Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. રાજ્યમાં શુક્રવારે ગરમીના પારાએ રેકોર્ડ તોડ્યો. 46.6 ડિગ્રી તાપમાન સાથે દાહોદ સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 45.5 ડિગ્રી તાપમાનમાં રહ્યો. અન્ય 13 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમીનો પારો નોંધાયો. હવામાન વિભાગની રાજ્યમાં 3 દિવસ હીટવેવની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક માટે ગરમીનું રેડ એલર્ટ. ઉત્તર ગુજરાતમાં હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન. મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં પણ હીટવેવની આગાહી. બાકીના ભાવનગર, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર. રાજ્યમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા. ગરમીને લઈને રાજ્યમાં 108 ઇમરજન્સીને કોલ મળ્યા. છેલ્લા 3 દિવસમાં રેડ એલર્ટ દરમિયાન 170 જેટલા લોકોએ માંગી 108ની મદદ. ઝાડા ઉલટી થવી, ચક્કર આવવા, હીટ સ્ટ્રોક, દુખાવાની ફરિયાદને લઈ 108ને ફોન મળ્યા. ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે પાછલા વર્ષની સરખામણી ઇમરજન્સી કોલમાં વધારો. ગત વર્ષે 1 મેથી 22 મે સુધી 31% કોલ્સ મળ્યા. અમદાવાદમાં 265 ઇમરજન્સી કોલ સામે આ વર્ષે 394 એટલે કે 48.68%નો વધારો. અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ગરમીના કારણે 2 લોકોના મોત. હાલ સિવિલ હોસ્પિટલમાં 41 દર્દીઓ દાખલ અને 10ની સ્થિતિ ગંભીર. હીટ સ્ટ્રોકને લઈ દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરાયો. Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.